રાજ્યમાં સૌથી મોટા નકલી નોટના કારોબારનો પર્દાફાશ થયો છે। અમદાવાદના અમરાઈવાડીમાંથી પકડાઈ છે 2.10 કરોડની નકલી નોટ। કારમાંથી મળી આવી છે 2.10 કરોડ રૂપિયાની નકલી ચલણી નોટો। સત્યમ ફાઉન્ડેશનની કારમાંથી મળી આવી છે કરોડોની નકલી નોટો। આ નકલી નોટોના કારોબારમાં ખુલ્યું છે સદગુરુ પ્રદીપજીનું નામ। સત્યમ યોગ ફાઉન્ડેશનના સ્થાપક છે સદગુરુ પ્રદીપજી। સુરતના ધોરણ પારડી મગામમાં આવેલું છે સદગુરુનું આશ્રમ અને આ જ આશ્રમમાં અહીંયા ફેક્ટરી ચલાવવામાં આવતી હતી। પોલીસે સદગુરુ પ્રદીપજીની અટકાયત કરી છે। અમદાવાદમાં કારમાં સવાર એક મહિલા સહિત 6 લોકોની ધરપકડ કરાઈ। ફાઉન્ડેશનથી સેવાના નામે નકલી નોટનો કારોબાર ચાલતો હતો। સેવાના કાર્યો પાછળ નકલી નોટનો ધંધો ચાલતો હોવાની માહિતી છે। આ નકલી નોટો સુરતના આશ્રમમાં છપાઈ હતી કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। 2 કરોડથી વધુની નકલી નોટો કોને આપવાની હતી તે પણ એક તપાસનો વિષય બને છે। તો આપ જુઓ આ પૂરો નોટનો ધંધો કેવી રીતે ચાલતો હતો। ધોરણ પારડી ગામમાં સદગુરુ પ્રદીપજીનું આશ્રમ આવેલું છે। સુરતના કાંકરેજમાં આવેલું આ આશ્રમ સત્યમ યોગ ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવતું હતું, જેના સ્થાપક છે પ્રદીપજી યોગ ગુરુ જેમને કહેવામાં આવે છે। ફાઉન્ડેશનના નામથી સેવાના કાર્યો ચલાવવામાં આવે છે, પરંતુ આ સેવાના કાર્યો પાછળ હકીકત શું છે હવે સામે આવી રહી છે। સેવા કાર્યની આડમાં નકલી નોટોનો કારોબાર ચાલી રહ્યો છે। અહીં સવાલ ઉઠે છે કે સદગુરુ કે પછી નોટ ગુરુ સેવાની આડમાં છુપાવાયો હતો નકલી નોટોનો આ ધંધો, જેનો મોટો પર્દાફાશ હવે થયો છે। 500ના દરની નકલી ચલણી નોટ છાપવામાં હાથ છે આ આશ્રમનો। પહેલા રાજકોટમાં પ્રદીપજી રહેતો હતો અને હવે સુરત અને તે બાદ અમદાવાદ સુધી આ નકલી નોટો પહોંચાડવામાં આવી છે। રાજકોટમાં પટેલ ફાઉન્ડેશનના નામે ચાલતા હતા યોગ ક્લાસ અને ત્યાંથી સુરતમાં આ ફાઉન્ડેશન પહોંચ્યું હતું। રાજકોટમાં શરૂઆતમાં કર્યા બાદ સુરતમાં નવું ફાઉન્ડેશન ઊભું કરવામાં આવ્યું। ધોરણ પારડી ગામમાં છે આ આશ્રમ। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે અમદાવાદનો અમરાઈવાડી વિસ્તાર છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને દરોડા દરમિયાન 500ના દરની 2 કરોડથી વધુની જે ચલણી નોટો હોય તે ઝડપી પાડી છે અને જેના તાર જોડાયા છે। જે સુરત જિલ્લાનું ધોરણ પારડી ગામ આવ્યું છે ત્યાં શ્રી સત્યમ યોગ ગામ આવ્યું છે અને તેના તાર સીધા નીકળ્યા છે, જેને લઈને હાલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે। મહત્વનું છે કે જે એક ફોર્ચ્યુનર કારમાંથી નકલી નોટનો મોટો પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો, તેની અંદર એક મહિલા સહિત કુલ જે 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે આ વિસ્તાર છે, આ જે ભૂમિદાન અર્થ જે આશ્રમ બનાવવામાં છે સત્યમ યોગ ફાઉન્ડેશન ભૂમિદાન અર્થે અને જે પરમ પૂજ્ય અષ્ટાંગ યોગી સિદ્ધ સદગુરુજી પ્રદીપજી નામ પણ લખવામાં આવ્યું છે અહીં। તેને જ લઈને હાલ જે કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે। જે ક્રાઇમ બ્રાન્ચે કારમાંથી 500ના દરની અંદાજે 2 કરોડ રૂપિયાથી વધુની કિંમતની બનાવટી ભારતીય ચલણી નોટ ઝડપી પાડી છે। જપ્ત કરાયેલી નોટનો આંકડો ઘણો મોટો હોવાની પણ વિગતો સામે આવી રહી છે। આ નકલી નોટ ક્યાં છાપવામાં આવી રહી હતી તે પ્રકારની હાલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યું છે। તો બીજી તરફ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે નકલી નોટ ઝડપી પાડવામાં આવી છે તે અહીં ધોરણ પારડી સ્થિત આવેલ સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાં થતી હેરાફેરી હોવાનું સામે આવ્યું છે। ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી ગાડીમાં હેરાફેરી કરવામાં આવી રહી હતું તે પ્રકારનું ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે। સાથે સાથે જે અમદાવાદમાં 2.10 કરોડની જે નકલી નોટ છે તેમાં સુરતમાં કુલ 80 લાખની નોટો કબજે કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે કુલ 6 વ્યક્તિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સાથે સાથે જે સુરતનું જે વરાછા વિસ્તાર છે ત્યાં નોટો છાપવાનું પ્રિન્ટિંગ મશીન પણ કબજે લેવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી રહી છે। મહત્વનું છે કે જે રીતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે રીતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે તેને લઈને સુરતમાં પ્રિન્ટિંગના સાધનો પણ કબજે લેવામાં આવે છે। સુરત જ્યાં નોટ છાપવામાં આવી રહી ત્યાં પોલીસ દ્વારા પણ છાપેમારી કરી જે દસ્તાવેજો છે તે પણ કબજે લેવામાં આવ્યા છે। હાલ આમાં કેટલાક લોકો સંડોવાયા છે, કઈ રીતે નોટો છાપવામાં આવતી, ક્યાં તેની હેરાફેરી કરવામાં આવતી, ક્યાં તેને વટાવવામાં આવતી, આ તમામ પ્રકારની જે પોલીસ છે તે તપાસ હાથ ધરી રહી છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, કામરેજ, સુરત।
તો આપ જુઓ આશ્રમ જે કામરેજ ખાતે આવેલો છે, આશ્રમના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। આ જ આશ્રમમાં યોગ શીખવાડવાના નામે, સેવા કરવાના નામે કઈ રીતે આ નકલી નોટોનો પૂરો કાળો કારોબાર ચાલતો હતો તેનો મોટો પર્દાફાશ થયો છે।